એમડી ઇંગ્લિશ હાઈસ્કૂલ લાજપોર ખાતે મંગળવારના રોજ કારકિર્દી માર્ગદર્શન અને વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું ભવ્ય અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં એન્જિનિયરિંગ શોએબ અંસારી સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ ડોક્ટર અબ્દુલ રશીદ આર પટેલ, જનાબ કારી ઇસ્માઇલ સરકાર સાહેબ, જનાબ અનવરભાઈ શેખ તેમજ વિદેશથી તશરીફ લાવેલ એનઆરઆઈ મહેમાનો, ગામના આગેવાનો, વાલી મિત્રો અને લાજપોર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જનાબ અબુબકર દિવાન સાહેબ, એડમિનિસ્ટ્રેશન જનાબ અમીન રશીદ સિદ્ધાર્થ સાહેબ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય જનાબ સરફરાઝભાઈ એમ મલિક દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવવામાં આવ્યો હતો। એન્જિનિયરિંગ શોએબ અંસારી સાહેબે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તૈયારી, ઉત્તમ પરિણામ મેળવવાના ઉપાયો તેમજ ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે ઉપલબ્ધ માર્ગદર્શન અને સંસ્થાઓ અંગે વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક માહિતી આપી હતી। જનાબ કારી ઇસ્માઇલ સરકાર અને જનાબ અનવરભાઈ શેખે ઇલ્મ એજ્યુકેશનનું મહત્વ તથા બાળકોના ચારિત્ર ઘડતરમાં શિક્ષિત માતા પિતાની ભૂમિકા અંગે હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું। અંતમાં જનાબ ડોક્ટર અબ્દુલ રશીદ પટેલ સાહેબ અને પિયુષ સાહેબ દ્વારા સમાજમાં શિક્ષણની ગુણવત્તા અને સમાનતા વધારવા, ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધે તથા ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે ગંભીર અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે શૈક્ષણિક વર્ષ 2024-25માં કેજીથી ધોરણ 12 સુધી ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ, સર્વોચ્ચ હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓ તથા સર્વાંગી કામગીરી કરનાર શાળા સ્ટાફને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ રીતે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને પ્રેરણાદાયક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। શાળા પરિવાર અને લાજપોર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હેડ ક્લાર્ક જનાબ ફૈયાઝભાઈ તાઈ દ્વારા આ તમામ ઉપસ્થિત મહેમાનો અને વાલી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।